જય દ્વારકાધીશ. હાલો. હા વિરાટભાઈ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો બોલો. કેમ છો? મજામાં? એકદમ મજામાં. ગયો કાંઈ નહીં, થોડોક પ્રસંગમાં હતો. મેં કીધું નિરાતે પછી વાત કરું. શું કહેવાય, ભાઈની ઘરે મેરેજ છે કે નહીં? હા હા. તો મેરેજમાં હતો કે નહીં? મેં કીધું અવાજ ને બધું હોય તો બધા ગીત ને ગાતા. તો મેં કીધું પછી નિરાતે ફોન કરું. એમ આપણે ઘર હોય તો ગમે ત્યારે ફોન થાય. બરોબર. કેમ છે તબિયત પાણી? મજામાં? બસ ભાઈ મજામાં. શું થયું? મેં પાછો આજે વિડીયો જોયો તો તમારો, આપણે ઓલો લાલજીભાઈ વાળો. હા. શું છે, કઈ પાછો પ્રોબ્લેમ બીજો છે કે? લાલજીભાઈ શું કહેતા હતા? એ ભાઈ ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે હવે. હા. ભાઈ કે તમે મારો વિરોધ કર્યો એટલે ભાઈ કે હું વિડીયો પેલા મૂકો નતો, પણ હવે વિરોધ તમે મારો કરે આવ્યો તો હું નહીં જ મૂકું. કે મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ. એટલે જણાવું છું લાલભાઈ, એવું લાગે તો હું લાલભાઈ વાત કરી લઉં. પણ તમે તમે એમ પાછી એવું બોલો છો કે સવિતાબેન ને કઈક બોલ્યા છે, એવું કઈ હકીકત હતું? પણ આપણે કહીએ છીએ ભાઈ બરોબર, સવિતાબેન વિશે એ કોઈ પણ પ્રૂફ લાવશે. ભાઈ તો ભાઈ પ્રૂફ હશે તો કોઈ બી વસ્તુ છે. પ્રૂફ હોય તો અમે તમને કહી શકીએ વિપુલભાઈ આ તમે ખોટું છે કે તમારી પર્સનલ લાલાની મેટરમાં તમે સવિતાબેન ને ઘસીટા એમ. વિરાટભાઈ, સવિતાબેન નું આપણે વિડીયો ત્યાં બનાવીને મૂકી દીધો કે ભાઈ વિપ્લો સૂર્યવંશી સવિતાબેન ને અપશબ્દ એક પણ બોલ્યો હોય. નહીં, મને તો ભાઈ તમારી ખબર છે. પેલી વસ્તુ કહું ને વિપુલભાઈ, મને તો પેલી તમારી ખબર છે. તમે બને ત્યાં સુધી ન બોલો. જો સમાજ માટે એટલું કરતો હોય, આપણે સમાજની બેન દીકરી વિશે થોડો બોલે યાર એમ. હા, એના કામથી કદાચ તમે બોલ્યા હોય એ વસ્તુ તો ઓલી વસ્તુ આપણે માનવામાં કે ભાઈ હાલો કદાચ એના કામથી બોલ્યા છો બરોબર. પણ યાર હું એમ કહેવાનો મતલબ મારો જાજો નથી. લાલભાઈ મારે પર્સનલી સારું ઓળખાણ છે બરોબર. આમ તો એને શરૂઆતથી અમે લોકો પહેલેથી ઓળખીએ. લાલભાઈ જયારે જે સ્ટેજ ઉપર નતા ને ત્યારથી અમે એકબીજાને ઓળખીએ છીએ બરોબર. આમ ઘર જેવો સંબંધ ગણીએ તો બી એક છે બરોબર. અમુક સ્ટોરીનું હોય તો અમને ઘણી વખત કહેતા હોય તો અમે પૂછતા હોઈએ ઘણી વખત, તો એ અમને ના પાડી દેતા. પણ હવે સમાજનું છે, થોડુંક લાલભાઈને જોવું પડે ભાઈ. મારું કહેવાનું બરોબર, થોડુંક સમાજ તમે કે એમાં કોઈ ખરાબ વસ્તુ તો કાંઈ છે નહીં વિડીયોની અંદર. કૌશિકભાઈ નકર કૌશિકભાઈ જેવો એક્ટિવ માણસ તો કોઈ નથી ને સોશિયલ મીડિયામાં. કૌશિકભાઈ હું માનું ત્યાં સુધી કૌશિકભાઈ જેવો સોશિયલ મીડિયામાં એક્ટિવ વ્યક્તિ કોઈ નથી એમ. એ દરેક સ્ટેપ જોઈ વિચારીને મૂકે. જો એ માણસ વગર વિચારે સ્ટોરી મૂકી દેતો હોય તો ભાઈ આપણે તો સમાજના છીએ ને એમ. અને આ ભાઈને એટલા ફોલોવર તો ભાઈ એમાં સૌથી મોટો સમાજ તો લાલભાઈને સૌથી વધારે સપોર્ટ કરવા વાળો આપણો સમાજ જ છે બરોબર. બરોબર, સૌથી વધારે સમાજ ને લાલભાઈ જે સ્ટેજ ઉપર ભગવાન એને બહુ આગળ. આપણે એમ નથી કહેતા, પણ આપણે કહેવાનો મતલબ એમ છે કે ખાલાવારે નાના ક્રિએટરો બધા એનાથી ઘણું બધું શીખે છે. કારણ કે લાલજી શિયાળ સૌથી નાની ઉંમરનો યુટ્યુબર કે ક્રિએટર છે બરોબર. તો એ વસ્તુ બી લાલજીભાઈ ને બી થોડુંક આમ વિચારવું પડે. ભાઈ આપણે એવું વિરોધ નથી કરતા હું તો કોઈનો, કારણ કે મારા માટે તમે સરખા એ બી સરખા બરોબર. પણ આ તો મામલો પર્સનલી તમારી પાસે આવ્યો ને એટલે, કારણ કે તમે મારી લાગણી મતલબ મને લાગણીશીલ વ્યક્તિ ગણો બરોબર. તો એ બી વસ્તુ વિચારવું પડે કે ભાઈ તમે ક્યાંક તો સાચા છો બરોબર. હાલો તમે સમાજ માટે લડો છો, તમારે આમાંથી કોઈની પાસે કાંઈ 5 પૈસા લઈ તો નથી લેવાના બરોબર. તમે સમાજ માટે લડો છો કે આપણા ક્રિએટરો છે તો આપણા ક્રિએટરો ધારે કરી શકે એમાંથી કદાચ 5 વ્યક્તિ કે 5000 લોકો જોઈશે તો કઈક ઘણું બધું શીખવા મળશે કે આપણો સમાજ આ વખતે સાચો છે એમ. અને એવું નથી વિરાટભાઈ, આપણે એમને ત્યાં સુધી ઓફર આપી કે ભાઈ અમને ખબર છે ભાઈ બરોબર કે તમે પૈસા લઈને વિડીયો બનાવો, હું તમને ગૂગલ પે કરું હાલો. અરે પૈસાનો કોઈ સવાલ જ નથી આવતો. સમાજમાં થોડા પૈસા ગણતરી કરવા બેસવાની. કાલે વારે આજ આ બનાવ આપણા કાકા કુટુંબના કોઈ પણ વ્યક્તિ પર બની શકે છે, એવું જરૂરી થોડું છે ભાઈ એમ બરોબર. અને જો આ એક સમાજ તમે જે અત્યારે જે બધા લોકોએ ધ્યેય લીધો છે, કોઈ એવું નથી કે કોઈ એકને સજા અપાવવા માટે લીધો છે. આવનારા સમયમાં આપણી પર કાંઈ ન થાય એના માટે આપણે પ્રણ કરીએ છીએ એમ બરોબર. આપણો સમાજ એક જોતા ભોળો છે બરોબર, એક જોતા વિખવાદ વાળો છે, એક જોતા આપણા પોતાના લોકો ઘણું બધું કરે છે એમ બરોબર. હું સોશિયલ મીડિયાના માધ્યમ છું, મારા માટે તો બધો સમાજ એક છે વિપુલભાઈ બરોબર. બધો સમાજ સરખો છે. અને મેં તમને પેલા બી વાત કરી છે, આપણે પહેલી વખત વાત થઈ ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ જયરાજ હતા ને અમે એના પાસેથી ઘણું બધું શીખતા હતા એમ બરોબર. એના પાસે અમે ઘણું બધું શીખતા. પણ હવે એ વ્યક્તિએ જે ભૂલ કરી છે, જયરાજ હતા જે કાંઈ ભૂલ કરી છે બરોબર, કારણ કે આપણે બધા જોઈએ જ છીએ બરોબર. આપણે કોઈને ગુનો, કારણ કે આપણે સત્ય હકીકત ક્યાંય જાણતા નથી બરોબર. જયરાજ હતા ઘણું બધું સારું કાર્ય કરે છે, તો ભગવાને અત્યારે આ કેમ આ સમય એવો આપ્યો બરોબર. જયરાજ હતા કોઈ ખરાબ ન કહેવાય ભાઈ, એ તો સવાલ વગરની વાત છે ને. નહીં આપણે તો ભાઈ જો જયરાજ હતા કદાચ બહાર આવે તો એને સમયનું ચક્ર છે ને ભાઈ. ભગવાન દ્વારકાધીશ બધાનું ચક્ર ફરીને એની પાસે આવશે. કદાચ તમારી પાસે લાખો કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, લાખો કરોડના સંબંધ છે ને ભાઈ, તો એ તો ભાઈ ભગવાન જયારે તમારો નિર્ણય કરશે ત્યારે તો કરવાનો જ છે બરોબર. અને જે નવનીતભાઈ ઉપર જે કાંઈ થયું છે ને ભાઈ, નવનીતભાઈ ઉપર એમ નહીં, તમે મારી વાત સાંભળો. આજે નવનીતભાઈ ઉપર થયું બરોબર,
આગળ પાછળ કોઈ નથી, એના સપોર્ટમાં બધો આખો સમાજ ઉભો છે, બરોબર. હા બરોબર છે. હવે લાલજીભાઈ ની તમને વાત કરું, લાલજીભાઈ પપ્પા નથી, બરોબર. બરોબર છે. હવે લાલજીભાઈ ની ઉંમર નાની, સવિતાબેન ની ઉંમર નાની છે, બરોબર. બરોબર બરોબર છે. નથી એના ગામનું કોઈના એવા સપોર્ટમાં, બરોબર. બનાવ બનશે જો ભાઈ એક વસ્તુ છે ને, આપણે પહેલી વસ્તુ વિપુલભાઈ છે ને, આપણે આપણા ગામથી આગળ આવ્યા છું, ભલે ગામના વ્યક્તિ મેણા ટોણા કર્યા છે, પણ ફોલો તો એ લોકો કરતા જ છે ને ભાઈ, બરોબર. પછી રહી વાત એની, તો ગામના કદાચ લાલજીભાઈ નો સમય એવો પણ હશે કે અમુક સમય એવો હશે કે ભાઈ લાલજીભાઈ પાસે કાંઈ ન હોય, હાલો દાખલા તરીકે, બરોબર. લાલભાઈ બહુ પરિસ્થિતિ ખરાબ માંથી નીકળે છે, ભગવાન એને જાજુ આપે, આપણે એમ નથી કેતા લાલજીભાઈ ને, બરોબર. જો મારી ખુદ ની વાત કરો ને, મેં લાલજીભાઈ ને ખુદ અમારે ઘણી વખત મારે, કારણ કે હું સેવાનું કામ કરું ને ભાઈ, બરોબર, તો મારે ઘણી વખત સપોર્ટ ની જરૂર પડે, તો હું કે મોટા ક્રિએટરો નું ફોન કરું, જગભાઈ છે, કૌશિકભાઈ, એ બધાને કહું, બરોબર. પણ એ લોકો આપણને પ્રેમથી ના પાડી દે કે ભાઈ વિરાટભાઈ હું મૂકીશ ને તો બીજા લોકો મને કહે છે તમારી સ્ટોરી મૂકી, તમે કેમ મારી મૂકી, એમ બધા લોકો એને, કારણ કે અત્યારે નાના મોટા ક્રિએટરો નીકળે આગળ જવા માટે, બરોબર. તો એના માટે પણ તો એક વસ્તુ છે કે હાલો ના પાડી દીધી ભાઈ વિરાટભાઈ મને આ પ્રોબ્લેમ છે, આમાં તો સમાજનું છે, આમાં તો કઈ પ્રોબ્લેમ જ નથી આવતો ને ભાઈ. અરે આ પઠુભાઈ રહ્યો, બરોબર, ગુજુ કલેક્શન વાળા ભાઈ, ખાલી 2 વિડીયો બનાવી ભાઈ, આપણે યાર પ્રેમથી વાત કરીને પ્રેમથી વિડીયો મૂકી દીધો ભાઈ, બરોબર. હા બરોબર છે, વેપારી. લાલજી તો એવડો મોટો ક્રિએટર નથી ભાઈ, તો એને કઈ વાતનો ઘમંડ છે? હું નહીં જો ભાઈ, આમાં છે ને સમાજ માટે ઘમંડ આવતું જ નથી. પહેલી વસ્તુ હું તમને શું કહું છું, નરેન્દ્ર મોદી છે આપણે, બરોબર, પ્રાઇમ મિનિસ્ટર છે, બરોબર. હવે ઈ જો સમાજને જોઈને બધી બાજુ હાલે છે, બરોબર ને, બધો સમાજ એને તો 18 વર્ષનું કોણ તો બધા એને સમાજને વોટિંગ આપે, બરોબર, મતદાન આપે છે, કોઈ બાકી નથી રહેતો એના, બરોબર. શું કામ આપે છે કે ભાઈ ઈ તમારા સમાજ માટે દરેક જગ્યાએ એના પોતાના નેચર, એના કલ્ચર પ્રમાણે ઉભો રહે છે. ગમે ધાર્મિક મંદિરે જાય છે ને તો એનું આખું કલ્ચર એ પોતે અપનાવી લે છે. શું કામ? આ એક મુદ્દો છે, એને લોકો ચાહે છે એનું કારણ આ છે કે ધર્મને ચાહે છે. તો આપણો સમાજ છે, આપણો ધર્મ જ છે ને ભાઈ, આપણો સમાજ આપણો. હવે જાજી વાત નથી કરતો, પરસોત્તમભાઈ સોલંકી છે, બરોબર, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, આપણા સમાજ માટે એટલો મોટો, બાકી એને તો 5 દી પછી તો એ તો જો આ બધા બીજા વાસટિયા ખાય છે એમ ખાતા આવડતું હોય, એની પાસે બહુ બધા કારણો હોય, બરોબર. તો એ સમાજ માટે એની પાસે તો સમાજનો તો એ તો ભાઈ આપણા માટે તો ઘરેણું છે, બરોબર, એ તો આપણો હાવ જ છે, બે ભાઈ એમ, બરોબર. આપણા કોળી સમાજનો ભલે જેટલું કરે એટલું, ખાલી એના અવાજથી જો એટલું બધું ઊભું થઈ જતું હોય ને ભાઈ, તો આપણા માટે બહુ બધી વસ્તુ છે. તો આપણે તો યાર સમાજમાં છીએ યાર, ભલામણ. એક નાનું તો સ્ટોરી મેં જોઈ છે ભાઈ, મેં ખુદ મૂકી હતી, બરોબર. એમાં એવા કોઈ શબ્દો નથી કે જેના લીધે એને સમાજમાં કોઈ ટીકા કરશે કે કોઈ સમાજમાં એને બીક રહે, બરોબર. અને રહી વાત લાલજીભાઈ ને કે કોઈ બીજો સમાજ એને ધમકાવે, અને જો રહી વાત સમાજની વાત કરીએ ને તો એનો સમાજ બહુ મોટો સમાજ છે, બરોબર. આહિર સમાજ એમ નહીં, આપણે એ વચન ઓફર આપીએ ભાઈ લાલજીભાઈ ને કે ભાઈ તમારે કોઈનું ઉપરથી પ્રેશર હોય, તમને કોઈ ના પાડતા તમારે તો નહીં, પણ જો ભાઈ એમાં શું છે કે બધા સમાજ, આહિર સમાજ છે ને આપણા માટે તો, મારા માટે તો હું તો બધા સમાજ હારે રહું છું ભાઈ, બરોબર. મારે બધા સમાજ હારે સેવાના કામ કરું, બરોબર. કોઈ વિરોધ જ નથી આપણે, બસ તો પછી એમ. અને રહી વાત સમાજ ની, તો જો એનો એવડો મોટો સમાજ છે, બરોબર, એમાં જે બીજા અમુક લોકો છે જે હકીકત નથી જાણતા, એ લોકો આવે છે વચ્ચે, નો પ્રોબ્લેમ, આપણે એમ કઈ પ્રોબ્લેમ પણ નથી, બરોબર. અમે એમ કહીએ છીએ કે એટલો મોટો સમાજ છે, તમારો સમાજ તો બહુ મોટો છે, આહિર સમાજને આપણે દિલથી યદુવંશ, આપણે શું કહેશું, ભગવાન દ્વારકાધીશને બહુ માનવા વાળો છે, બરોબર, કોઈ દી કોઈનું ખોટું ન કરે, આપણે માનીએ પણ છીએ, બરોબર, બરોબર. પણ કહેવાનો મતલબ અત્યારે એની પડખે કેટલા ઉભા છે ને આપણી પડખે કેટલા ઉભા છે ને એની ઉપરથી તારણ કાઢી લેવાનું કે કોણ સત્ય છે એમ, બરોબર. અને આ બધી વસ્તુ તો નોર્મલ થઈ ગઈ અત્યારે, બરોબર. અને ભાઈ રહી વાત નવનીતભાઈની, તો નવનીતભાઈ ઉપરથી અત્યારે ઘણું બધું બહાર આવે કે આ બધું કરે છે, બરોબર. પણ એક વસ્તુ છે કે એને સમાજ માટે એની કાંઈ ભૂલ નથી, આપણી પાસે ઓડિયો ક્લિપ છે, બધા પ્રૂફ છે એમ, સત્યના બધા પ્રૂફ છે આપણી પાસે, આપણા સમાજ માટે ખોટો અત્યાચાર હતો એમ, કે ભાઈ આવી રીતે એ લોકોએ કર્યું છે. હવે જેને જે કર્યું એ તો કરેલા ભોગવન, આપણે કોઈના નામ નથી લેતા, કારણ કે મેં તમને પહેલા વાત કરી એમ કે ભાઈ ધૈર્ય હતા ને હું પોતે પહેલેથી, કારણ કે એના વિડીયો જોતો હું ઇન્સ્પાયર થતો એમ, કે ભાઈ આટલું સેવાનું કામ કરે છે, આહિર સમાજમાંથી એક સારો માણસ છે એમ, કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ જગ્યાએ લડશે તો સમાજ એને ચાહશે એમ, બરોબર. ભગવાન છે બરોબર, હવનું કરેલું હવને ભોગવવાનું છે ભાઈ, તો ભાઈ 100%ની વાત છે. કોઈ બી વ્યક્તિ હોય તો બધા કરેલા કર્મ તો કોઈ પણ વ્યક્તિને ભોગવીને જવાના છે, બરોબર. અને હું એવું નથી કેતો ભાઈ કે મારા લીધે કઈ પણ વસ્તુ થાય એમ, બરોબર, મારા લીધે કોઈ પણ વસ્તુ તકલીફ પડે, પણ હું જો ભાઈ હાવ નાની વસ્તુ છે, એ જે લાલભાઈ જે અત્યારે ગંભીરતા લીધી છે ને, એ મારા માટે, જો હું તમારી પેલા લાલાને ઓળખું છું, બરોબર, તમારી પેલા લાલભાઈને ઓળખું છું, બરોબર. અમારે તો ભાઈ કરતા વિશેષ છે, કારણ કે એ બેનની જે અમારા ગામની બાજુમાં સગપણ કરેલું હતું, અને જયારે શરૂઆતના સમયમાં જે વાતચીત એને મતલબ હતી ત્યારે અમે બધા એકાબીજા હપીને કીધું ભાઈ સોશિયલ મીડિયામાં આગળ જાય છે વિરાટભાઈ, હવે અમુક વસ્તુ અમને થોડીક તકલીફ પડે, એટલે અમે એકાબીજા આપણી જે બનતી સલાહ સૂચન આપતા એમ, એટલે એવી રીતે અમે પહેલેથી એકાબીજા ઓળખાણમાં એમ,
હું ને લાલભાઈ, પછી એના ઘરે મારે કોટડા જવા આવવાનો, મારો ફોન હરમેશ ઉપાડે લાલભાઈ, હજી ઉપાડે, એવું નહીં કે નહીં ઉપાડે, બરોબર. કદાચ ગમે ને મેં આ લાલજીભાઈ ને 2 વાર ફોન કર્યો, સવિતા સિંહ હારે 2 વાર વાત કરી, બરોબર. તોય મેં બેન સિવાય વાત નથી કરી. હાલો નહીં જો ભાઈ, એક વસ્તુ મેં કીધું ને, જો કદાચ તમે દીકરીને કાંઈ પણ બોલ્યા હોય ને વિપુલભાઈ, તો હું તમને 2 શબ્દ કહી શકું. વિપુલભાઈ, આપણે પર્સનલી આપણો સમાજનું છે, તો સમાજની તમે તો સમાજ માટે એક આવા આગેવાન છો કે ભાઈ સમાજ માટે સારું બોલો છો, સમાજ માટે તમે લડો છો, બરોબર. તો તમે સમાજની દીકરી વિશે બોલી જ નહીં કોને, પહેલી વસ્તુ તો. એટલે હું કહું ભાઈ, એક સર મારું મળે કે હું લાઈવ માં બોલું. અને તમે જે બોલ્યા છો કદાચ કે જો એ લોકો આવી રીતે વિડીયો બનાવે છે, તો એ માધ્યમ તમે બોલ્યા છો, એ તો હું સ્વીકારું છું એમ, એ હું સ્વીકારું છું, બરોબર બરોબર. કારણ કે અમુક વિડીયો સવિતાબેન બનાવે છે, 100%ની વાત છે, તો એમાં થોડુંક અમુક વસ્તુ નેગેટિવિઝમ આવે છે, તો આપણે જોઈએ છીએ, પણ આપણે કોઈના ધંધામાં કોઈ દિવસ, કામમાં કોઈ દિવસ પગ નહીં નાખવાના એમ. આપણે ભાઈ કોઈના પેટ ઉપર પાટું બરોબર. ઈ પોતે કમાય છે, પોતે મહેનત કરે છે, પોતે સમય બગાડે છે ગામનો, કારણ કે ગામનું કામ એવું છે, તમે જ્યાં સુધી સફળ ન થતો તો મેણા ટોણા બધું કરશે, સફળ થઈ જાય પછી ઘણું બધું એમ. અને રહી વાત ગામના ની, તો ગામમાં 5 વ્યક્તિ એવા હોય જ કે જે એનું બુરું ઈચ્છતા જ હોય, બરોબર. હા બસ, એટલે આ વસ્તુ જોઈને નહીં હાલવાની, એટલે એ વસ્તુ મે બી, પણ કઈ નહીં, જે હશે એ બધું ધીમે ધીમે એવું લાગે તો લાલભાઈ વાતચીત કરીએ. અને એક નાની એમથી વસ્તુ છે, આ કોઈ ઈગો અને કોઈ ઓલું નથી. કાલે સવારે એના 5000 25,000 કે લાખ ફોલોવર ઓછા થઈ જાય તો લાલભાઈ ને શું એમ મળવાનું, હાલો ઈ કયો મને. બરોબર. એ ભાઈ જે ઈગો કરીને જે વાત કરે છે ને, એ વાત હાવ ખોટી છે લાલભાઈ. જો ભાઈ આમાં તો શું કહેવાય, ઈગો આ ખોટો, ઈગો ઈ ખોટો છે એમ. એક વસ્તુ કહું ને તો લાલભાઈ મારા 100% સાચી વાત છે. હું તમારી પહેલા મેં કીધું એમ હું લાલભાઈ પહેલા ઓળખું છું, બરોબર. પણ લાલભાઈ આ જગ્યાએ ખોટા છે, હું એમ મારું એવું માનવું છે, કારણ કે સ્ટોરી એવી ગંભીર નથી પાછી એમ, ખાલી લખેલી સ્ટોરી છે કે ભાઈ હું સમાજ ભેગો છું, બરોબર બરોબર બરોબર. હવે આ તો તમે તો અત્યારે કઈ નથી બોલતા, નકર કાલે વાર એમ કે ભાઈ તું સમાજની સ્ટોરી ન મૂકતો તું સમાજનો જ નથી. હાલ કોમેન્ટ કરે ભાઈ, મારા વિડીયો તમે કોમેન્ટ વાંચો ભાઈ કે બરોબર. નહીં ભાઈ, હું તો જો લાલભાઈ નો આપણે બહુ રાખીએ છીએ, એટલે લાલભાઈ ને ઓલામાં આપણે પર્સનલી ઇન્ક્લુડ નથી થતા, બરોબર. કારણ કે નહીતર આપણે લાલભાઈ ને પર્સનલી ફોન કરીને કીધું લાલભાઈ તમે જો સત્ય હોય તો તમે મને પ્રૂફ આપી દો કે ભાઈ સવિતાબેન ને ગાળ દીધો, હું વિપુલભાઈ રૂબરૂ જાઉં, બરોબર. વિપુલભાઈ ને રૂબરૂ છે ને એના સમાજની વચ્ચે બેહાડીને કહું કે ભાઈ આ સમાજનું છે, બરોબર. તો વિપુલભાઈ ત્યાં સમાજની દીકરી વિશે નથી બોલાતું એમ. આપણે અહીંયા સુધી ઓફર આપી દીધી ભાઈ કે મારું પ્રૂફ નીકળે નથી, એફઆઈઆર કરજો મારી ઉપર, તમે રિપ્લો સુરી તેમ કેશો નહીં પોલીસ સ્ટેશનમાં. જો ભાઈ સત્ય હોય ને તો સત્ય ગમે ત્યારે ગમે ને આમ સાથી ટોકીને બોલે, કદાચ એની જગ્યાએ હામો એસપી કે પીએસઆઈ ગમે ઉભા ને તો સત્ય ગમે ને આમ બોલવાનું ભાઈ, બરોબર. કે સાહેબ મારે આ શું ભૂલ છે, હાલ્યો આ મારા પ્રૂફ છે, હાલ્યો મારે સાહેબ મારી બેન ને શું કામ ગાળું દે છે, હું સમાજ નો છું, બરોબર. મારી સ્ટોરી નથી, મેં મારી બેન નું છે, કહી શકે છે, એની પાસે પણ ઓથોરિટી છે. તો સમાજની હામાં તમે આવો, તમે જવાબ આપો, તમે સાચા હોય તો જવાબ આપો ને ભાઈ, ખોટા હોય તો જવાબ નથી આપવાના. એ વસ્તુ તો મારે તમારી માનવી પડે ને વિપુલભાઈ, 100%, બરોબર. અને આમાં રહી વાત સમાજની, તો ભાઈ સમાજમાં તો થોડું ઘણું આવું નાનું મોટું આવતું હોય છે, બરોબર. પણ આ થોડુંક ગંભીર છે, એટલે થોડુંક આપણે બધા સહકાર આપી દો. અને પછી એક મુદ્દાની વાત છે કે ભાઈ આપણે મોટા મોટા એવોર્ડ ફંક્શન ને એવું બધું અટેન્ડ કરીશું, બરોબર. અને ક્યાંક આપણો સમાજ જ તમને સપોર્ટ કરતો હશે, બરોબર. સમાજ સપોર્ટ કરતો તમને એવોર્ડ આપતો હશે, તારે તમને બધું તમે આગળ આવતા હશો ને, એ તો બરોબર છે. કારણ કે મોટા ક્રિએટરો છે ભાઈ, આમાં તો થોડું ઘણું એને થોડુંક જાળવીને હાલવું પડે. હાલો એ વસ્તુ આપણે માનીએ છીએ કે ભાઈ માણસની વચ્ચે જવામાં થોડુંક, કારણ કે અત્યારે આ સમય એવું ઉપર આવો ને ત્યારે થોડું ઘણું આપણે પાસે થોડુંક એટીટ્યુડ ને એવું જ, કારણ કે નહીંતર દુનિયા તમારી કદર નથી કરવાની. એ વસ્તુ વ્યવહારિક છે. એ લાલભાઈ ને એટલે ખબર હે ભાઈ કે આપડા કોળી સમાજની અંદર જેટલા ઇન્ફ્લુએન્સર છે ને એટલા એક સમાજમાં નથી પાછા એમ. એટલે આપણી પાસે જે પાવર, જે અત્યારે જો દુનિયામાં જે પાવર જોવે છે ને, એ પાવર આપણી પાસે છે. ઈ પાવર આપણી પાસે છે જે ઈ પાવર આપણી પાસે પૈસા કરોડો રૂપિયા કરતા મોટો પાવર છે આપણી પાસે, બરોબર. પણ આપણે એનો ખોટો ઉપયોગ કરીને આગળ નથી આવવાનો, આપણે એનો સાચો ઉપયોગ કરીને આગળ આવવાનું છે. હા એમ. એટલે હું એટલો વિડીયો બનાવ ભાઈ, ઇન્ફ્લુએન્સરો જાગો ભાઈ, આ તારા સમાજને હું આગળ લાવવાની જરૂર છે ભાઈ. હું બધા કન્ટેન્ટ ઉપર કામ એટલા માટે કરું છું કે મને ક્યાંક મને સફળ મળશે ને તો મારા સમાજ માટે તો ઠીક છે, પણ એવા ગરીબો માટે હું કાંઈક કામ કરી શકીશ, બરોબર. હું તો રાતને દિવસ ભાઈ, મને ખુદને નથી ખબર કે કાલે ઉઠીને મારું શું થવાનું છે એમ, કારણ કે હું એવા રિસ્કી કામ કરું છું ભાઈ, બરોબર. તો પણ હું સમાજને આગળ રાખીને હાલું છું. મારા પરિવાર, મારા મા બાપ, અત્યારે તમે સાચું નહીં માનો વિપુલભાઈ, મારા મા બાપ અત્યારે કે જો તડકા અત્યારે એટલી ઠંડી છે ને તો એ બિચારા ઝૂંપડા કરીને ગામમાં બધે ગામે રહે છે. આજે મારા બાપ ખંભે દળનું નાખીને આવતો હોય ને સાહેબ તો મને હાથમાં બળે, પણ હું એમ કહું છું કે નહીં, મારે આ માધ્યમથી આગળ જવું છે એમ. હું મહેનત કરું છું, મને ભગવાન ક્યાંક સફળતા આપશે. મારે મારા મા બાપને અહીં નથી રાખવા, પણ સમય ખરાબ છે ત્યાં સુધી તો તમે એમાંથી નીકળવાના જ નથી ને ભાઈ. એટલે મારું કહેવાનું મતલબ છે વિરાટભાઈ
ત્યાં લાલજી જો શિયાળ ભાઈ એક વસ્તુ કહી દો ને, અત્યારે લાલજીભાઈને જે લોકો નથી ઓળખતા ને એની કરતા વિશેષ લોકો મને ઓળખે છે વિપુલભાઈ. આપણે એવું નથી કહેતા, બરોબર? બધા કરતા રેપ્યુટેશન મારી છે. આપણે અભિમાન નથી કરતા ભાઈ, કારણ કે મેં એવા કામ કરેલા છે કે કોઈ નથી કરતું ને એવા કામ મેં કરી દીધેલા છે એમ, બરોબર? કારણ કે આપણને આપણા કામ ઉપર નથી કે ભગવાને મને એટલી ઓળખાણ આપી છે, એટલા માટે મહત્વની વસ્તુ છે. તો મારા સમાજ માટે જો આપણે કોઈ સમાજનો વિરોધ તો કરવાનો આવતો નથી ન કરતો. મેં તમને પહેલા વાત કરી છે, બરોબર વિપુલભાઈ, કે ભાઈ સમાજનો વિરોધ થતો છે ને હું 100% તમારી ભેગો ઉભો રહે, પણ મને એવું લાગશે કે ભાઈ અમારા સમાજ માટે મારો સમાજ ખોટો છે તો હું સમાજને ના પાડી દઈ કે ભાઈ તમે ખોટા છો, પણ તમે સાચા છો તો મારે તમારો સહકાર આપો, હું વાંધો છે 100% ભાઈ. બરોબર? હું ખોટો હોય તો ભાઈ તમે મને 2 શબ્દ કહેવાના હો, બરોબર? હા બરોબર છે, બરોબર છે, ખોટા હો ભાઈ, બરોબર? આ તમે ખોટું કરો છો. બરોબર છે, બરોબર છે. પછી કઈ વાત થઈ કે કઈ થઈ જ નથી પછી? ના ભાઈ, પછી કઈ વાત નથી. આપણે પછી ફોન કર્યા પણ ભાઈ ફોન નથી ઉપાડ્યા, બરોબર? પછી આપણે કઈ કર્યા નથી. કઈ નહીં, તો પછી લાલભાઈ છેલ્લે એક વખત વાતચીત કરી લઈએ. હું કે હું ની લાલભાઈ પછી બને ત્યાં સુધી ફેમિલીની અંદર કોઈ ઇન્ક્લુડ ના કરું, બીજું તો હું કરશું. આપણે તો ભાઈ ના જ પાડીએ, બરોબર? કે ભાઈ તમે મને મજબૂર ન કરો ભાઈ. બરોબર છે, બરોબર છે. હા, બાકી સમાજની વાત ઉપર આ વિપ્લવ સૂર્યવંશી એક ડગલું પાછું નહીં પડે, એ 100%ની વાત છે. હા બરોબર છે, બરોબર છે. હા, કેમ કે મેં તો ભાઈ નક્કી કર્યું ભાઈ કદાચ સમાજ માટે કદાચ માથું કપાઈ નાખવું પડે તો કપાઈ નાખવાનું છે. હા એ તો ભાઈ, તો તમારી વાત બરોબર છે. સમાજ માટે તો ભાઈ જે કર્યું એટલું આપણે ઓછું છે, પણ સત્ય છે એટલે કરવાના છે, બરોબર? અને ચાલવાનું હોય, ખોટા માર્ગે નથી ચાલવાનું. જો ભાઈ સિસ્ટમ ને જેને સજા આપવી છે સિસ્ટમ આપશે, બરોબર? આપણું એક જ કામ છે કે આપણે આપણી એકતા બનાવી રાખીએ. આપણી એકતા મજબૂત રહેશે ને, બરોબર? પછી આજે અત્યારે આપણે બગદાણા વાળું થયું છે ને, એ એક જોતા આમ જે આત્મવિલોપન વાળું છે ને, એ એક ધામની અંદર જે આપણે કાર્ય કરી રહ્યા છે ને, એ થોડું કામ મારા અંદાજ પ્રમાણે જો કર્યા નથી, આપણે કોઈ ના નથી કરતા, બરોબર? પણ એક જોતા એ વસ્તુ થોડીક ઓલે, કારણ કે તમારો પરિવાર પાછળ છે એમ. તમે સિસ્ટમથી કામ કરો, સિસ્ટમ કદાચ ભલે ને ગમે એ રીતે કામ કરતો હોય, આપણે સિસ્ટમથી કામ કરો. પછી તમે તમારો જીવ આપી દેશો કોઈ પણ ધામની અંદર કાંઈ પણ વસ્તુ કરીને, બરોબર? તો તમારો પરિવાર, કારણ કે જો અત્યારે નવનીતભાઈ ઉપર આખો સમાજ ઉભ્યો, બરોબર? નવનીતભાઈ બાજુ આખો સમાજ ઉભ્યો, બરોબર? તો પણ બિચારાને અત્યારે એટલો સહકારની જરૂર પડે છે. પછી આપણે અત્યારે આ બધી વસ્તુ ઉપર એકાબીજા કાંસલટ છાંટી દેવો ને કાંઈ પણ કરીને મરી જાવ તો પછી 5 દી સમાજે આપણને ભેગો રહીને બધું ઓલું કરશે, પણ આપણે તો આપણા જીવને આપણા પરિવારને જઈશું ને એમ. 100% જો એનો નિર્ણય આપણે શાંતિથી લેવાતો હોય છે આપણે, બરોબર? આપણે જે કાર્ય સિસ્ટમ કરે જ છે, બરોબર? કદાચ તમારે મરવાથી સિસ્ટમ જો કાર્ય કરતું ને તો હું એવા 5 જીવ આપવા તૈયાર છું, હાલો. જેની સિસ્ટમને જો મળી જતું હોય ને તો હું તૈયાર છું, હાલો. બરોબર? પણ આ બધી વસ્તુ એક જોતા ખોટી છે, પણ કાંઈ નહીં, તો ભાઈ સમાજ છે, બધા પોતપોતાના મગજ માન છે લીધે હાલતા હોય છે, બરોબર? એમાં આપણે કાંઈ ન કહી શકીએ. પણ અત્યારે આપણે લાલભાઈના મુદ્દા પર વાત કરીએ છીએ. મુદ્દા તો બહુ બધા છે આપણી પાસે કે ભાઈ આ મુદ્દા પર, પણ હવે લાલજીભાઈને સમજવું પડે ભાઈ થોડુંક કે ભાઈ સમય થોડુંક એવું નથી. આમાં વિરાટભાઈ એવું છે, જો આપણે તમે ઇન્ફ્લુએન્સર હો, હું ઇન્ફ્લુએન્સર ક્રિએટર હું, આપણે કોઈ સમાજનો, બરોબર? ભાઈ તરીકે ભાઈ આપણે કહીએ છીએ કે ભાઈ તમે આગળ આવો, ભાઈ જાગો, તમારી સપોર્ટ કરજો ભાઈ તમને. મને જો હકીકત સત્યની મને કોઈ ખબર નથી, બરોબર? પણ મને લાલભાઈનો વિડીયો આવ્યો ને તમારો, બરોબર, એટલે મેં પછી પેલા બી તમને ઓલું કરતો હતો પહેલેથી. મેં કીધું ભાઈ મારે તમારી સાથે વાતચીત થાય તો હું લાલભાઈ વિશે થોડીક તમારે વાત વિચારણા કરું, બરોબર? લાલભાઈ 100% એના સમયમાં બધી રીતે, પણ અત્યારે શું છે મને નથી ખબર. લાલભાઈ મારે વાતે નથી આ બાબતમાં, બરોબર? પણ એ એવું કીધું છે કે ભાઈ બેનનું કીધું ને, એટલે મેં થોડોક વધારે મુદ્દો ગંભીર લીધો. ભાઈ વિપુલભાઈ કદાચ ન બોલે મારા અંદાજ પ્રમાણે, તો બી મેં કીધું એક વખત વાત કરી લો, પછી લાલભાઈ પાછો વાત કરી એમ ફોન કરી. એટલે તો ભાઈ વિરાટભાઈ હું તમને કહું, તમે તારે કે વિપ્લવ સૂર્યવંશી જે દી અપશબ્દ બોલેલું, જે દી રેકોર્ડિંગ વાયરલ આવશે ને, તે વિપ્લવ સૂર્યવંશી તમારી ગળો કપાઈ નાખશે. હાલો એ તો વિપુલભાઈ મારે એમાં તમને કાંઈ ન કહેવાય, બરોબર? એ તમારો હક છે ને, કદાચ તમે તમારા ખરાબ તમારા ખરાબ કારણથી તમે આગળ જતા હોય તો હું તમને પણ કહી કહું કે ભાઈ વિપુલભાઈ પ્લીઝ મને થોડાક એમાં ન નાખો, કારણ કે તમારો ખરાબ કન્ટેન્ટ છે, તમે ખરાબ વિષય ઉપર વાત કરો એ મને નથી ગમતી. હું કહી શકું, પણ તમે નથી એવું કરતા મારે ન કહેવાય ને ભાઈ. અને ભાઈ હું ખરાબ વિડીયો કદાચ બનાવતો હોય ને તો મારા